नमस्कार मित्रों, आप सबनु फरी एक बार हार्दिक स्वागत है एज्युअल चेनल में। आज आपणे जोईशुं आजना करंट अफेर्सना बनता महत्वना एमसीक्यू अने साथे साथे जीकेनी पण चर्चा करीशुं। तो आपने एक रिक्वेस्ट है, जो आप नवा छो तो प्लीज चेनल ने सब्सक्राइब करजो अने साथे साथे बेल आइकन पण ऑन करजो कि जेथी बीजा विडियो अपलोड थाय कि तरत ज आपना सुधी नोटिफिकेशन मळी जाय અને આપની તૈયારીમાં વધારો થઈ શકે। તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ ક્વેશ્ચન। દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ એ ક્યારે મનાવાય છે? તો સાચો જવાબ છે 9 જાન્યુઆરી એટલે કે ઓપ્શન બી। 1915ની સાલમાં મહાત્મા ગાંધી 9 જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા અને તેમની સ્મૃતિમાં વર્ષ 2003થી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે 9 જાન્યુઆરીના રોજ। અને આ વર્ષે 15મો પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવશે વારાણસી ખાતે તારીખ 21થી 23 જાન્યુઆરીના રોજ, જે અંતર્ગત મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનાથ ચીફ गेस्ट રહેશે 15મા પ્રવાસી ભારતીય દિવસના। नेक्स्ट क्वेश्चन है, ग्लोबल सोलार काउंसिलना नवा चेरमेन तरीके कोणे होद्दो संभाळ्यो? तो साचो जवाब आवशे प्रणव मेहता एटले के ऑप्शन ए राइट आंसर है। आपणे जोईए कि विश्वना सौर ऊर्जा क्षेत्र में नोंधपात्र प्रभाव दर्शावती घटना तरीके भारतना विजनरी सोलर लीडर અને નેશનલ સોલર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન પ્રવીણ આર મહેતાને તારીખ 1 જાન્યુઆરી 2019ના રોજથી વોશિંગ્ટન ડીસી ખાતે આવેલ ગ્લોબલ સોલાર કાઉન્સિલના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળ્યો છે અને તેનો ઉદ્દેશ્ય હોય છે कि सौर क्षेत्रे विकास ने वेग आपवो तथा दुनियाभर में प्रचार प्रसार करवानो, आंतरराष्ट्रीय सरकारी संस्थाओं साथे हाथ मिलावीने कामगीरी करवानो तेनो उद्देश्य रहेलो छे। आ एक एवं संगठन है कि जे सौर ऊर्जा प्रवृत्ति धरावता 30 थी पण वधु देशों संगठन है। तेमज आ देशों मोटी मध्यम अने नाना कदनी सौर संस्थाओं संगठन है। नेक्स्ट क्वेश्चन है, दुनियानो सौथी ऊंचो रेल पुल ए कई नदी पर बनाववामां आवी रह्यो छे? तो जवाब आवशे चिनाब नदी एटले के ऑप्शन सी ते साचो जवाब है। आप इमेज में पण जोई शको छो। जम्मू काश्मीर में चिनाब नदी पर दुनियानो सौथी ऊंचो रेल पुल बनाववामां आवी रह्यो छे અને તેની ઊંચાઈ છે 359 મીટર, જે એફિલ ટાવરથી 35 મીટર વધારે છે। 1100 કરોડના ખર્ચથી આ પુલ બનાવવામાં આવી રહ્યો છે અને પુલના નિર્માણમાં 24,000 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ પુલની ક્ષમતા છે 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળી હવાને પણ સહી શકશે। આ પુલ કટારા અને બનિહાલ વચ્ચે 111 किलोमीटरना विस्तार ने जोड़से, जे उधमपुर श्रीनगर बालामुला रेल लिंक परियोजनानो एक भाग है। चिनाब ब्रिज बनाववामां हेंगिंग आर्चनो उपयोग थई रह्यो छे। आ उपरांत आपणे जोईए तो 52 किलोमीटर लांबा आ पुलमां 17 टनल अने 23 ब्रिज छे। आ परियोजना साथे जोड़ायेल कटारा थी धरम वच्चेनु अंतर ए 100 किलोमीटर है अने 52 किमीनो रेल मार्ग एक कोंकण रेलवे बनवामां आवी रह्यो छे। नेक्स्ट क्वेश्चन है कि आरबीआईए डिजिटल पेमेंट कमिटीना चेरमेन तरीके कोनी निमणूक करवामां आवी? तो जवाब आवशे नंदन नीलकर्णी। ऑप्शन ए साचो जवाब है। अहींया कुलकर्णी लखवामां आव्युं छे, नहीं आवे पण नंदन नीलकर्णी ए साचो जवाब रहेशे। डिजिटल पेमेंट ने प्रोत्साहन आपवाना हेतुथी रिजर्व बैंक ऑफ इंडियाए
5 સભ્યોની હાઈ લેવલ કમિટીની એક રચના કરી છે અને જેના આ કમિટીના ચેરમેન તરીકે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પૂર્વ ચીફ નંદન નીલકર્ણીની નિમણૂક કરી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે આ જે કમિટી છે તેનો રિપોર્ટ તેની પ્રથમ મિટિંગના 90 દિવસની અંદર આપવાનો રહેશે. અને વાત કરી દઈએ કે આ કમિટીના અન્ય 4 સભ્યોમાં આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર HR ખાન, વિજયા બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સ્ટીલ સેક્રેટરી અરુણ શર્મા, ત્યારબાદ IIMના ચીફ ઇનોવેશન ઓફિસર સંજય જૈનનો સમાવેશ થાય છે. આ કમિટીની રચના કરી છે આરબીઆઈએ. તો આપણે આરબીઆઈ વિશે જાણીએ. આરબીઆઈની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935ના રોજ. તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું 1 જાન્યુઆરી 1949ના રોજ. હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ. તે 25મા ગવર્નર છે આરબીઆઈના અને આરબીઆઈનું ફૂલ ફોર્મ થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતે કયા દેશની બેંક કે જેનું નામ છે પરસગાદ તેને મુંબઈમાં શાખા સ્થાપવા માટે મંજૂરી આપી? કયા દેશની બેંક છે તે? ઈરાન. એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારત સરકારે ઈરાનની એક બેંકને મુંબઈમાં પોતાની શાખા સ્થાપવા માટે મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારત યાત્રા પર આવેલા ઈરાનના વિદેશ મંત્રી કે જેઓનું નામ છે જવાદ જરીફ સાથે નવી દિલ્હીમાં મુલાકાત બાદ જાણકારી આપી હતી કે ઈરાનની બેંક પરસગાદ એ 3 મહિનાની અંદર પોતાની બેંકની શાખા એ મુંબઈમાં ખોલશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2019નો કુંભ મેળો એ ભારતના કયા શહેરમાં યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન બી પ્રયાગરાજ ખાતે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 15મી જાન્યુઆરીથી કુંભ મેળાનો પ્રારંભ થશે. આ માટે ઉત્તર પ્રદેશે પૂરતી તૈયારીઓ કરેલી છે. આ અસ્થાયી શહેરના નિર્માણ માટે તેમજ આ વિશ્વનું સૌથી મોટું અસ્થાયી શહેર બનાવવામાં આવી રહ્યું છે. તેના નિર્માણ માટે 4300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. શહેરમાં 250 કિલોમીટર લાંબા રસ્તા બનાવવામાં આવે છે. આ ઉપરાંત 22 બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ કુંભ મેળામાં 5000થી પણ વધુ NRI સામેલ થવાનો એક અંદાજ છે અને કુલ મળીને મેળામાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ એકત્ર થવાની આશા સેવાઈ રહી છે. ઉપરાંત અને વાત કરી દઈએ કે યુનેસ્કો દ્વારા પહેલાંથી જ આ ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ અને હ્યુમિનિટીની યાદીમાં સમાવવામાં આવેલો છે. તે ઉપરાંત વાત કરીએ તો સુરક્ષા અને વ્યવસ્થા માટે 20,000થી પણ વધુ જવાનો તૈનાત કરવામાં આવશે અને આ કુંભ મેળાની શરૂઆત કરવામાં આવશે 15 જાન્યુઆરીથી કે જે યોજાશે ઉત્તર પ્રદેશના શહેર પ્રયાગરાજમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે લિયોનલ મેસીથી પણ વધારે ગોલ કરનાર ભારતીય ફૂટબોલ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ સુનિલ છેત્રી. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ 2019 એશિયા કપમાં થાઇલેન્ડની ટીમને પરાજય આપીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સુનિલ છેત્રીએ ગોલ કરવાની બાબતે અર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી ફૂટબોલ પ્લેયર છે જે લિયોનલ મેસીને પાછળ પાડી દીધા છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સક્રિય ખેલાડીઓમાં સૌથી વધારે ગોલ કરવાની બાબતે મેસીને પાછળ છોડીને સુનિલ છેત્રી એ બીજા ક્રમે પહોંચી ગયા છે. તાજેતરમાં જ સંયુક્ત અરબ અમીરાતમાં રમાઈ રહેલ એશિયા કપના પહેલા મુકાબલામાં ભારતે થાઇલેન્ડની ટીમને પરાજય આપ્યો હતો
અને આ ટુર્નામેન્ટમાં ભારતે 55 વર્ષ બાદ જીત મેળવી હતી. વિજયમાં સુનિલ છેત્રી એક ખાસ હીરો રહ્યા હતા અને સ્ટ્રાઇકર સુનિલ છેત્રીએ આ મેચમાં 2 ગોલ કર્યા હતા. આ ઉપરાંત અને વાત કરીએ આપણે કે તેમણે આ સાથે જ તેમના ગોલની સંખ્યા થઈ હતી 67 અને આ યાદીમાં પ્રથમ ક્રમે આવે છે રોનાલ્ડો કે જેમણે કુલ ગોલ 85 નોંધાયેલા છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં વિજય મેળવવા બદલ BCCIએ દરેક ખેલાડીને કેટલા ઇનામ આપવાની જાહેરાત કરી છે. તો જાહેરાત કરી છે કે 15 લાખ રૂપિયા આપવામાં આવશે, એટલે કે ઓપ્શન સી તે સાચો જવાબ છે. BCCIનું ફૂલ ફોર્મ આપણે જાણીએ. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. એ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાને ભૂમિ પર પ્રથમ ટેસ્ટ સિરીઝમાં વિજય પ્રાપ્ત કરેલ ભારતીય ટીમને દરેક ખેલાડીને 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે વ્યક્તિગત રીતે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે આ ભારતને સફળતા 71 વર્ષ બાદ મળી હતી અને ટીમને અભિનંદન આપતા ક્રિકેટ બોર્ડના બધા જ રિઝર્વ ખેલાડીઓ તથા ટીમના મદદનીશો માટે રોકડ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ આપણે કે 15 લાખ રૂપિયા આપવામાં આવશે પ્રત્યેક ખેલાડીને. તે ઉપરાંત રિઝર્વ જે ખેલાડી હતા તેમને 7.5 લાખ રૂપિયા અને દરેક કોચને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. ફેસબુક ઇન્ડિયાના ઉપાધ્યક્ષ તેમજ પ્રબંધ નિર્દેશક કોણ બન્યા? તો જવાબ આવશે અજીત મોહન. ઓપ્શન એ એ સાચો જવાબ છે. હવે આપણે જાણીએ કે ફેસબુક કે જેની સ્થાપના થઈ હતી 4 ફેબ્રુઆરી 2004ના રોજ. હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે ફેસબુકનું? હેડક્વાર્ટર્સ આવેલું છે કેલિફોર્નિયા ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં ચેરમેન અને CEO તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે માર્ક ઝુકરબર્ગ. અને માર્ક ઝુકરબર્ગ એ co-ફાઉન્ડર પણ છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપણી જોડે વોટ્સએપ પર સ્ટડી રિલેટેડ જેટલા પણ ગ્રુપ હોય તેમાં આપના અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. અને હવે આપણે જોઈએ કે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન. દુનિયાનો સૌથી ઊંચો રેલ પુલ એ કઈ નદી પર બનાવવામાં આવી રહ્યો છે? અહીંયા 4 ઓપ્શન આપવામાં આવેલા છે, આપ જોઈ શકો છો. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.